આજનો દિવસ જેમાં આવેલ માનવંતા મહેમાનોને અન્ય જગ્યાએ પણ આમંત્રણ હોય, જવાનું હોય, હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, સાથે સ્વાગત અભિવાદન પણ કરું આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ પોતાનો કિંમતી સમય ફાળવી આજે હાલાર જિલ્લા માજી સૈનિક અમારા જામનગરના સુંદર મજાના આયોજનમાં અમારી સાથે રહ્યા. સાથે સાથે ડેપ્યુટી મેયર માનનીય શ્રી કૃષ્ણાબેન સોઢા, અમારા બેન શ્રી મેરામણભાઈ બાટુ, અન્ય જે મહેમાનો ઉપસ્થિત છે સૌને નમન કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું અને હું વિનંતી કરીશ એક જોરદાર તાળીઓથી આપણે સ્વાગત અભિવાદન કરીએ આપણા ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને સાહેબશ્રીનું સાલ ઉગાડીને સન્માન કરી રહ્યા છે અમારા ભરતસિંહજી. અને પણ જોરદાર તાળીઓ. પુષ્પગુચ્છ અર્પણ થઈ રહ્યું છે. કારગિલ વિજય દિવસ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આયોજક અને પ્રમુખ શ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ જામનગરના ભરતસિંહભાઈ જાડેજા, આમંત્રિત મુખ્ય મહેમાનો શહીદ શ્રી રમેશભાઈ જોગલ પરિવારના સૌ સન્માનિત સભ્યશ્રીઓ, વીર શહીદ અશોકસિંહ જાડેજાના પરિવારજનો, વીર શહીદ હરિલાલ મકવાણાના પરિવારજનો, વિશેષ અતિથિઓ, દેશના દુશ્મનોએ આપણી ભૂમિ ઉપર કબજો કરી અને ઊંચી ટેકરી ઉપર બેસી અને ભારત વિરુદ્ધ એક જબરજસ્ત લડાઈનું આયોજન કર્યું. આ લડાઈ બહુ લાંબી ચાલી. એમાં આપણા લગભગ 526 જેટલા જવાનો માતૃભૂમિની રક્ષા કરતા દુશ્મનોને ખદેડવા માટે લડતા લડતા શહીદ થયા. અંતે આ શહીદોની જે જવાબદારી કામ આવી અને આપણે દુશ્મન દેશના સૈનિકોને ખદેડ્યા અને આપણી ભૂમિ પાછી મેળવી. એ દિવસને આપણે શહીદ દિન તરીકે ત્યારથી ઉજવી રહ્યા છીએ અને આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભરમાં શહીદ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે આપણા જામનગર જિલ્લા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપતા મને આનંદ અને ગૌરવની લાગણી થાય. આપણે બધા જોઈ છીએ કે ભારતમાં આપણે સુખ શાંતિ અને ચેનની નિંદરથી સૂઈ જાય છે. આપણી સલામતીની આપણને કોઈને ચિંતા નથી, પણ આ સલામતી માટે જે લોકો ચિંતા કરે છે, દિવસ રાત જોયા વગર, ટાઢ તડકો, વરસતો વરસાદ, એની પરવા કર્યા સિવાય દુશ્મન આપણી સરહદોમાં ક્યાંય ઘૂસણખોરી ન કરે
એના માટે સતત સજાગ રહી અને દેશની સીમાઓની રક્ષા કરતા આપણા વીર જવાનો એના કારણે આપણે બધા સુરક્ષિત છીએ. શહીદ થઈ ગયા. તમે વિચાર કરો કેવી હાલત હશે, પણ પોતાની ફરજના ભાગરૂપે મા ભૂમિની રક્ષા કરવા માટે જે લોકો પોતાના જાનની પણ પરવા કરતા નથી એવા આ શહીદો ગણના કસૂર શહીદ વીરનું જ્યારે માનનીય મંત્રીશ્રી દ્વારા સન્માન થઈ રહ્યું છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રીનો. અમારા બેન શ્રી સપનાબેન બાલા માટે એકવાર જોરદાર તાળી એની સાથે અમારું કોરસ. આવો રેતીબેન દવે, અમારા મુનિરાબેન કાનાણી સાથે દિવ્યાબેન બધા સાથે મળીને જે સરસ મજાનું ગીત પ્રભુની પ્રાર્થના રૂપે કે પ્રભુ હમ બાલક હૈ નાદાન, प्रभु हम बालक है नादान. Oh
कम कभी न होगी है वतन तेरी शान, कम कभी न होगी है वतन तेरी शान। हरदम रहा है हरदम रहेगा मेरा भारत। जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश बनेगा, वो भारत देश बनेगा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश बनेगा, वो भारत देश बनेगा। और भाई का सब लगता तेरा, वो भारत देश बनेगा, वो भारत देश बनेगा। जय भारती जय भारती जय भारती जय भारती। जब से प्रभु नाम की माला, हरि ओम हरि ओम हरि ओम हरि ओम। हर बाल के मोहन है, हर राजा की माला, हर राजा की माला। पूरन सबसे मिलने आकर आए अपना बेना, वो भारत देश मेरा, वो भारत देश मेरा। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। गंगा जमुना कृष्ण और कावेरी जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत दिलवाए, ये अमृत दिलवाए। कलियुग को फल और फूल उगाए, केसर कहीं भी तेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा।
સાથીઓ વચને અપના જાનવન સાથીઓ અપમાને અમારે વચન સાથીઓ मेरे देश की धरती ओ मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती રફલી મોટરો થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે ભેગી કરી છે એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ એકબરી 78 વિધાનસભાના ધારાસભ્ય બેન શ્રી રીવાબા આ શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિમલભાઈ કગથરા મેયર વિનોદભાઈ ખીમચુડિયા हर एक जन्म थी मांगी कसम थी प्यारे बढ़िया बड़ी दोस्ती जिम्मा जोड़े पर श्वास
હાલાર માજી સૈનિક મંડળ અને ભારતીય જનતા યુવા મોરચો જામનગર મહાનગર વતી હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. અશોકભાઈ.
મુનાબેન ગિરનારી ગ્રુપ બેન શ્રી રીવાબા સ્ટેજ પર આવશે એવા એમનું સન્માન કરશે મુનાબેન ગિરનારી ગ્રુપ. ત્યારબાદ આપણા મેયરશ્રીના સ્વાગત માટે હું વિનંતી કરીશ ભાઈ શશીભાઈ પટેલને કે આપણા મેયરશ્રીનું સ્વાગત કરશે. નિલેશભાઈ ગગોત્રા આપણા નિલેશભાઈ ગગોત્રાના સ્વાગત માટે હું વિનંતી કરીશ યુવરાજસિંહ વાઢેરને. આપણા મહામંત્રી મેનોનભાઈ ભાટુને વિનંતી કે એમનું સન્માન સ્વીકારે. ગુલાબભાઈ કુનડકરને, સાંસદ પૂનમબેન માડમ દિલ્હી હોવાથી અહીં આવી નથી શક્યા, પણ એમનો સંદેશો આવ્યો છે. સંદેશો હું આપને વાંચી સંભળાવીશ. સ્વાગત માટે હું મહાવીરસિંહ ઝાલાને વિનંતી કરીશ. હું બેનનો સંદેશો વાંચી સંભળાવું છું. ભરતસિંહ એમ જાડેજા, પ્રમુખ શ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ. વીર શહીદ હરીશભાઈ મકવાણા પરિવારનું સન્માન થવા જઈ રહ્યું છે. જોરદાર તાળી છે. એવા જ આપણા વીર શહીદ રમેશભાઈ જોગલ પરિવારના સન્માન માટે હું વિનંતી કરીશ આપણા ધારાસભ્ય શ્રી રીવાબા. રમેશ જોગલ એમના માતૃશ્રી માટે એકવાર જોરદાર તાળી. વાહ, જેની કુખ ઉજાડી છે જે વીર શહીદ રમેશ જોગલે એ માને વંદન છે, પ્રણામ છે. અમારા આમંત્રિત મહેમાનોના શુભ હસ્તે માં સન્માન સ્વીકારી રહ્યા છે. જશીબેન, અમારો ખૂબ ખૂબ આભાર. આપણે જ્યારે વીર શહીદોનું સન્માન થઈ રહ્યું હોય એમના પરિવારોનું, ત્યારે આપણે એકવાર તાળીઓના ગડગડાટથી બોલો ભારત માતા કે. આજના આ કારગિલ વિજય દિવસની શ્રદ્ધાંજલિ, વીર શહીદોની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમના મુખ્ય વક્તા, વિધાનસભામાં અમારા માર્ગદર્શક અને જેમને સાંભળવા એ લાવો છે, એટલે ખાસ મારે ઉપસ્થિત તમામ માતૃશક્તિ અને ભાઈઓ અને વીર શહીદ પરિવારજનોની નમ્ર વિનંતી છે કે આપણે થોડીક શાંતિ જાળવીએ, કેમ કે ખાસ આપણા માટે જેઓ એક પ્રેરક ઉદ્બોધન કરવાના છે અને એમને સાંભળવો એ પણ એક લાવો છે, એવા અમારા માર્ગદર્શક અને વિધાનસભાના સાથી સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિમલભાઈ, શહેરના મહામંત્રી શ્રી મેરાવણભાઈ, વિજયસિંહભાઈ, મેયર શ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી કૃષ્ણાબેન, શાસક પક્ષના નેતા આશીષભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી નિલેશભાઈ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી મનીષભાઈ, કોર્પોરેટરશ્રીઓ, પ્રેસ મીડિયા અને મારી સામે ઉપસ્થિત માતૃશક્તિ અને શહીદ પરિવારજનોના જે આજે
આપણે આ દિવસની જેમની પાછળ ઉજવણી કરીએ છીએ એવા શહીદ પરિવારજનો અને એટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ નગરજનો, સૌ પ્રથમ તો આપ સૌનું આજના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખૂબ ગર્વની સાથે હાર્દિક અભિવાદન કરું છું અને સ્વાગત કરું છું. ગર્વ શબ્દ એટલે ઉપયોગ કર્યો કેમ કે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેવી એ નાની સૂની વાત નથી. હમણાં 2 દિવસ પહેલાં જ હું એક ચર્ચા કરતી હતી કે આપણે શાંતિથી એટલે સૂઈ શકીએ છીએ, જે બોલવું છે એ બોલી શકીએ છીએ, વિચારોની આઝાદી છે, વાણી સ્વાતંત્રતા છે, આપણે ખુલીને આ દેશમાં ફરી શકીએ છીએ, હળી શકીએ છીએ અને આપણા વિચારોની અભિવ્યક્તિની જે આપણને સ્વતંત્રતા મળી છે એ વખતથી માં ભારતીની સેવા કરતા વીર સૈનિકોને કારણે આપણે રાત્રે આરામથી સૂઈ શકીએ છીએ. એટલે ખાસ જ્યારે એમને નમન કરવાનો અવસર હોય ત્યારે આપ સૌ શાંતિ જાળવો એવી આ મંચના માધ્યમથી આપની પાસે મારી અપેક્ષા અને લાગણી છે. અવિકસિત, વિકાસશીલ અને વિકસિત આ 3 કેટેગરીમાં ધીમે ધીમે આપણે આગળ ઉપર ઉઠતા જઈએ છીએ. એમાં વિકાસશીલમાંથી વિકસિત ભારત તરફ અગ્રેસર બનવાનું આપણે એક ડગલું આગળ વધીએ ત્યારે ઘણા બધા કારણો, ઘણી બધી વ્યવસ્થા આ દેશના નાગરિકો માટે વિચારવી પડતી હોય છે અને એ વ્યવસ્થા ક્યાંક વિકાસશીલ અને વિકસિત દેશોમાંથી પ્રેરિત થઈને જ આપણે આપણા દેશમાં. અને જ્યારે ધાન ખૂટ્યું હતું ત્યારે અમેરિકાએ કીધું હતું કે અમે ધાન આપીએ, પરંતુ ત્યારે દેશના સપૂતે અમેરિકાને એવું કહી દીધું હતું કે અમે ભીખ નહીં માગીએ, અમે ભારતીય છીએ, ભીખ નહીં માગીએ. અમારા છે ને નાગરિકો જરૂર પડશે તો 1 ટાઈમ જમશે, જરૂર પડશે તો 1 આતરા જમશે, જરૂર પડશે તો અઠવાડિયામાં 2 ઉપવાસ કરશે, પરંતુ ભારત છે એ એના સ્માનના ભોગે ઘઉંની ભીખ નહીં માગે. અને હજી આજના વડીલો છે ને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું હતું ને, એટલે આજે કેટલાક વડીલો આપણા એ વખતના જીવતા હશે ને આજે હજી ઉપવાસ કરે છે. વિશ્વના નામાંકિત દેશો હોય, અમે ભારતના સાર્વભૌમત્વને ગીરવે મૂકી અને આર્થિક પ્રતિબંધો લદાયા હશે તો અમે તમારી પાસે ભીખ નહીં માંગી વસ્તુ. અને આટલા બધા આર્થિક પ્રતિબંધો છતાંય અટલજી આ દેશના અર્થતંત્રને વિશ્વના સારામાં સારા અર્થતંત્રની ગણનામાં મૂક્યું. દુનિયાના દેશોને ખબર હતી કે હવે અણુ ધડાકો થયો છે, ભારત પાસે ભારત એક અણુ તાકાત બની છે, એમને ચાળો ન કરી શકાય. પરંતુ દુનિયા સમજતી હતી, બાજુવાળાને તો કોઈ સમજણ જ નથી, કોઈ સમજણ જ નથી. એને કારગિલ ક્ષેત્ર જે 16,000 ફૂટની ઊંચાઈ, કાશ્મીરનો એક ભૂભાગ, શિયાળાનો વખત બરફ પડે ત્યાં રહેવાયની માનવ જીવન ત્યાં શક્ય નથી. જે આપણા સૈનિકો છે એ શિયાળાની આ દુર્ગમ પરિસ્થિતિની અંદર ત્યાંથી નીચે આવતા રહે, આ સ્થિતિનો લાભ ઉઠાવી અને પાકિસ્તાને ત્યાં ઘૂસણખોરી કરી. પાકિસ્તાનના લગભગ 5,000 જેટલા સૈનિકો ત્યાં મોકલવામાં આવ્યા, ઘૂસણખોરી કરી. સૈનિકો છે એ આતંકવાદીઓના દેશમાં આવ્યા. ઉપર દારૂગોળો, તોપ એનો સંગ્રહ કરવામાં આવ્યો. મને ખ્યાલ છે કે 3 મે 1999 જ્યારે કેટલાક માલધારીઓ જે પોતાના પશુ ચરાવવા માટે ત્યાં જતા હોય છે ત્યાં ગયા અને એમને ખબર પડી કે ઘાટીની ઉપર, ટોચ ઉપર આ પ્રકારની કોઈ ચળવળ ચાલી રહી છે, કોઈ ગતિવિધિ ચાલી રહી છે, દુશ્મન દેશના લોકોએ ત્યાં કબજો કર્યો છે. કારગિલ ઘાટી ઉપર એણે ભારતના સૈન્યને જાણ કરી અને એ વખતે દેશના પ્રધાનમંત્રીએ સૈન્યને ત્યાં સર્વેક્ષણ કરવા માટે, તેની તપાસ કરવા માટે આપણા સૈનિકો ગયા હતા. પહેલી જ વખત ભારતના સૈનિકો ગયા, 5 સૈનિકો છે એને શહીદ કરવામાં આવ્યા, એની હત્યા કરવામાં. કારણ કે દુશ્મન છે ઉપર, આપણે નીચે. દુશ્મનની પાસે તમામ હથિયારો હતા અને ઉપરથી સીધો જ ઘા કરવાનો સુરક્ષિત હતા. દુર્ગમ સ્થિતિ હતી, વાતાવરણ પણ એવું હતું કે આપણો સૈનિક છે એ નીચે કશું ન કરી શકે. અને એના મનમાં પણ એવું હતું કે ભારત એ ફરીથી કારગિલ ઘાટીને હાંસલ નહીં કરી શકે, કારણ કે એક તો પ્રદેશ એવો છે
ઠંડોગાર પ્રદેશ સામાન્ય માનવ જીવનને શક્ય નથી. આટલી દુર્ગમ સ્થિતિની અંદર સૈનિકે ઉપર જવું હોય તો પણ કેટલી બધી વાર લાગે. આવી સ્થિતિમાં ત્યાં હથિયાર લઈને ન જઈ શકે. અને ભારત છે ચીરકાલીન સુધી ફરીથી આ કાશ્મીરનો આ ભાગ ભૂભાગ છે પાછો એની નજર તે દુશ્મનની છે. એ એટલા માટે ત્યાં હતી કે ત્યાંથી બાજુમાંથી નીકળતો લેહ લડાખનો હાઈવે, શ્રીનગરથી લેહ લડાખનો હાઈવે આખો ત્યાંથી દેખાય છે. ભારતના સૈન્યની તમામ ચહલ-પહલ છે એના ઉપરથી દેખાય. અને જો ભવિષ્યમાં કાશ્મીરને કબજે કરવું હોય તો એનું પહેલું પગથિયું કારગિલ હતું કે કારગિલથી તમામ ગતિવિધિ આપણા જમ્મુ અને કાશ્મીરની અંદર શું ચાલી રહ્યું છે, શું ચહલ-પહલ છે, શું સૈન્યની ગતિવિધિ છે, કેટલા સૈન્યના વાહનો નીકળે છે, કેટલા હથિયારો લઈને નીકળે છે, કેટલી તોપ લઈને નીકળે છે, બધું જ કારગિલ ઘાટીની ઉપરથી દેખાય છે. અને એટલા માટે એણે આ સાહસ કર્યું. પરંતુ એને ખબર નહોતી કે આ સરકાર એ કાશ્મીર માટે જન્મેલા લોકોની સરકાર છે. અટલજીએ નિર્ણય કર્યો, સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો અટલજીએ. પાયદળ આપણું અને વાયુદળની સેવા. પાકિસ્તાનની કલ્પના પણ નહોતી કે ભારત છે વાયુદળથી હુમલો કરશે, વિમાનથી હુમલો કરશે, રોકેટથી હુમલો કરશે. એને શક્ય નહોતું લાગતું. પરંતુ આ તો ભારત છે, સમર્પણ માટેનો દેશ. સંજય પ્રધાનમંત્રી એક સર્વેક્ષણ કરાયું. મિલિટરીની અંદર એની વ્યવસ્થા હોય છે, આંતરિક વ્યવસ્થા. એની તપાસ કરીને સાચો રિપોર્ટ આપે. મને ગર્વ થાય ભારતના નવજવાનો માટે, સૈન્ય માટે, કે જ્યારે સર્વે કરવામાં આવ્યો, સર્વેમાં એવું આવ્યું કે ભારતના સૈન્યની કેઝ્યુઅલ્ટી એ 90% થશે. કે તમે 1000 સૈનિક લડવા માટે મોકલશો તો એમાંથી 900 પાછા નહીં આવે, 100 પાછા આવશે. પરંતુ અમીબેન, મને ભારતના સૈન્ય ઉપર ગર્વ છે કે ભારતના સૈન્યએ દેશના પ્રધાનમંત્રીને, સૈન્યના અફસરોને કીધું કે 100% કેઝ્યુઅલ્ટી થાય, અમને કોઈ તકલીફ નથી. પરંતુ ભારતનો એક ઇંચનો ભૂખાય એ અમે જવા નહીં દઈએ. અમારા સૈન્યની તાકાત છે, અમારા વીરોનું મનોબળ છે. કાર્યક્રમમાં હતા એક તમારા જેવા કારગિલના જવાને જ્યારે આ વાત કરી, આપણા રૂવાટા ઉભા થયા. આપણા વીર જવાનોનું સાહસ હતું કે અગર દેશને માટી માટે મરવું પડે, એક વખત નહીં 1000 વખત જન્મ લઈ અને મરવું પડે તો ભારતની માટી માટે અમને વાંધો નથી, એવું કહેવા વાળો આ દેશનો જવાન છે. એને વંદન કરવાના હોય, એને અભિનંદન આપવાના હોય, એને નમન કરવાના હોય તો આપણી પાસે સમય ન હોય. હું અહીંયા બેઠેલા તમામ લોકોની રાષ્ટ્રભક્તિને સલામ કરું છું, કારણ કે તમે પ્રત્યક્ષ રીતે ત્યાં જવા શક્ય નથી બોર્ડર ઉપર લડવા માટે, પણ બોર્ડર પર જે લડે છે એની શહાદતને વંદન કરવા માટે તમારો અડધો કલાક અહીંયા આપ્યો છે ને, તમારા ધૈર્યને પણ વંદન કરું. કારગિલની યુદ્ધ ચાલ્યું. મને ખ્યાલ છે કે તમે હતા પ્રવીણભાઈ ભંડેરિયા. 26મી જુલાઈએ ઓથેન્ટિક એવી જાહેરાત દેશના પ્રધાનમંત્રીએ કરી કે કારગિલની અંદર આપણો વિજય થઈ ગયો છે. તમામ જે ચોકીઓ ઉપરની છે એની ઉપર ભારતનો તિરંગો લાગી ગયો છે. અને અમદાવાદની અંદર એનું જુલુસ નીકળ્યું હતું. અમે પતંગ હોટલની સામે અમે ફટાકડા ફોડી અને કારગિલનો વિજય દિવસ મનાવ્યો હતો. અને જ્યારે 26મી જુલાઈ માટેની ઘોષણા થઈ ત્યારે મને યાદ છે કે એ વખતના સંરક્ષણ પ્રધાન ડોક્ટર જોર્જ ફર્નાન્ડીસ અમદાવાદમાં આવ્યા હતા અને અમે શાહીબાગની અંદર બહુ મોટું સંમેલન કર્યું. એ વખતના મુખ્યમંત્રી સહિત માનની કેશુભાઈ સહિત બધાએ ત્યાં શહીદ સ્મારકની સ્થાપના કરી હતી. અને એ વખતથી ત્યાંથી આપણો જે શહીદ દિવસ છે, કારગિલ શહીદ દિવસ, એ વખતથી અમદાવાદના શહીદ સ્મારક. કોણ છો તમે? તમારા સરનામા શું છે? તમને કોણે સંસ્કાર આપ્યો છે એની તપાસ કરવાનો સમય બાકી છે. દેશના સાર્વત્રિક બહુમત માટે પોતાના પરિવારનો ત્યાગ કરી, તાજ હોય, તડકો હોય, વરસાદ હોય, ઠંડી હોય, બરફની અંદર લોહી ચીંધી જાય એવો બરફ પડતો હોય અને છતાંય સાહેબ એકની ટેન્શન સાથે, એક એટેન્શન સાથે ભારતમાંની રક્ષા કરતો હોય, એના માટે તમને સમય નથી. કારગિલનો વિજય
એ ભારતના 5 યુદ્ધ લડાયા, એમાં શ્રેષ્ઠ વિજય કોઈ હોય તો એ ભારતનો કારગિલનો વિજય. પહેલું યુદ્ધ આઝાદી મળીને તરત જ લડાયું 1947 યુદ્ધ. પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રધાનમંત્રી હતા. કબાયલીનો હુમલો થયો જમ્મુ અને કાશ્મીરને પડાવી લેવા માટે. દેશના ગૃહમંત્રી નાયક વડાપ્રધાન સરદાર પટેલે સૈન્ય મોકલ્યું. પાકિસ્તાનના સૈન્યને શ્રીનગરના પાદર સુધી મૂકી આવ્યા અને અચાનક રાત્રે ઘોષણા કરી દીધી, યુનોની અંદર જઈ અને હવે યુદ્ધ વિરામ થયો છે. મારે આજ દર્શાથી જે ભારત આજે પીડા ભોગવે છે, મારો જવાન આજે શહીદ થાય છે, મારા જવાનના માથા કપાય છે, એ પાપ એ વખતે જો ન કર્યું હોત સાહેબ, આ પીડો કે આજે છે એ વખતે ન આવ્યું હોત ને તો મારા દેશમાં આવી સમસ્યા નહોતી. મારી બેન છે કોઈ વિધવા ન થતી હોત, મારી બેન છે કોઈ છે એના ભાઈ વગરની ન થતી હોત, મારા નાના નાના બાળકો છે એ એની છત વગરના ન થતા હોત. એના સન્માન સાથે કોણે ખિલાવટ કરી હતી તો કાંઈ બદલે નહીં. 1965 યુદ્ધ પાકિસ્તાને ફરીથી ભારત ઉપર હુમલો કર્યો. યુદ્ધ આપણે જીત્યા. પાકિસ્તાનની 1920 ચોરસ કિલોમીટરની જગ્યા આપણે જીતી, આપણા કબજામાં લીધી. એ વખતના દેશના માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. મહેશભાઈને ખૂબ સારી રીતે આપણે બતાવીએ. કાર્યક્રમની તૈયારીઓ કરે. જેણે પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર જવાનોને આપણે શ્રદ્ધાસુમન અર્પિત કરતા મૌન રાખીએ છીએ. માત્ર 2 મિનિટનું મૌન હોય, સાવ શાંતિ, 2 મિનિટનું મૌન. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. અમર વીર શહીદ, અમર રહો, અમર રહો, વીર શહીદ, અમર રહો, અમર રહો, વીર શહીદ. અમર રહો, અમર રહો. એમના માતૃશ્રી સપના ચૌહાણ, એ મમ્મીને દીકરો એક સરસ મજાનું સાહેબ પ્રેઝન્ટેશન થવા જઈ રહ્યું છે. ये देश राम और कृष्ण का देश है. इसी देश में भगवान बुद्ध और महावीर स्वामी ने शांति का संदेश दिया. इसी देश में महाराणा प्रताप और छत्रपति शिवाजी जैसे महाबलवान योद्धा जिन्होंने यहाँ पर जन्म लिया. इसी देश की खातिर झांसी की रानी लक्ष्मीबाई ने जुआ मर्दी से जंग में दुश्मनों का सामना किया. इसी देश की खातिर
वीर भगत सिंह, सुभाष चंद्र बोस जैसे देशभक्तों ने अपने जान की कुर्बानी दी। इसी देश की खातिर अपने नंगे तन पर हमारे सैकड़ों शहीदों ने तिरंगे की लाठियां सही, ये देश की आजादी पाने के लिए। अमर जवान जो चढ़ गए हंसकर सूली पर, जो चढ़ गए हंसकर सूली पर, खाई जिन्होंने सीने पर गोली, हम उनको प्रणाम करते हैं, हम उनको सलाम करते हैं। आइए शिवम और सपना साथ में मेरे साथी सभी कलाकार प्रस्तुत करते हैं एक शानदार सा परफॉर्मेंस। પ્રેમ મૂકી અને વિદેશોમાં વસતા હોય અને પોતાના વતનની યાદ કરતા હોય। સાહેબ, ભારત માટે તો શું દિલ में हिंदुस्तान रहता કોને પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ। એ પ્રતિભા એવોર્ડના ભાઈ આપદા અમારા રાજુભાઈ, રાજુ ઘરે चिट्ठी आई है, 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 वतन से चिट्ठी आई है। बड़े दिनों के बाद हम बेवतनों को याद, बड़े दिनों के बाद हम बेवतनों को याद, वतन की आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है। नाम लिखा है ओ परदेश को जाने वाले, लौट के फिर ना आने वाले, सात समंदर पार गया तू, हमको जिंदा मार गया तू, खून के रिश्ते तोड़ गया तू, आंखों में आंसू छोड़ गया तू।
પૂજાવો રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવો ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું મને પેલો દણાથી ગળે ગયા, માથામાં આડે પેલો પાણીઓ થઈને રે પૂજાવો રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પ્રભુ થઈ નથી રે પૂજાવો અમારા પ્રમુખના ઇનામો અત્યારે બોલું છું લોક સાહિત્ય અને આ શુભ પ્રસંગે એમ કહેવાય કે જ્યારે આયોજક સર્વશ્રી ભરતસિંહજી એન જાડેજા જેનું સ્વાગત સન્માન કરવા માટે મહિલા પાંખના અમારા રીટાબેન ચોટકિયા, રેખાબેન વેગડ
તાળીઓથી આપણે ખૂબ ખૂબ વધારશું આ સંસ્થાને. कुछ याद उन्हें भी करो जो लोग फिर न आए, जो लोग फिर न आए। वीर वतन વાહ ભરતજી વાહ વાહ. હવે રીત પ્રમાણે જોરદાર તાળી વધારી હોય. સુંદરવંજાઈના વાડીના પોતે ધન્યવાદ છે મોટા બાપ વિશ્વકર્મા આ વાડી. ભરતજી તમે સન્માન કરી લ્યો. અમારા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હમણાં સુરેન્દ્રભાઈ ઉપર છે. खून से लथपथ पाया, फिर भी बंदूक उठा। हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।